we are ready. Guys, અમે એક્ઝામ આપીને આવી ગયા છે ને ઓલરેડી અહીંયા માથામાં બહુ બધું એક્ઝામ આપીને ભૂખ એટલી લાગે ને સાલી આ ગરમી વેકેશનમાં એક જ દિવસ 5 વાગે નહીં ઉઠ્યા થશે નહીં હવે. લઈ લો એક્ઝામ છે ને આ બધું તો પૂર્વા જ કર્યું છે બહુ મારશે મમ્મી સચ્ચેમાં અર્થનું ને બધું જાણવાનું એક બાજુ અમે બોર્ન નથી થયા એના પહેલાનું જાણવાનું. Hey guys, welcome back to our channel Purva Prachi's daily routine and કેમ છો તમે બધા? I hope કે તમે બધા fit and fine છો. અમે fit and fine છે and આજે છે અમારી એક્ઝામ 6th of June છે આજે and બસ અમે ઉઠી ગયા છે. સો અત્યારે પૂર્વા રેડી થવા ગઈ છે અને હું ફ્રેશ થઈ ગઈ છું. સો અત્યારે હું હવે કરીશ થોડું બહુ સ્ટડીઝ, પછી પૂર્વા જ્યારે રેડી થઈ જશે ત્યારે અમે લોકો ફરીથી એકવાર રિવાઇઝ કરશું. એન્ડ અત્યારે વાગી રહ્યા છે 8 o'clock. અમે ઉઠી તો ગયા હતા ક્યારના, બટ અમે આવી રીતે 8 o'clock સુધી રેડી થયા. ગર્લ્સ થિંગ કારણ કે ગાઈઝ ટાઈમિંગ આ વખતે બહુ લાઈક નોર્મલ છે, એટલે વી આર જસ્ટ ચિલ અપ. એન્ડ પૂર્વાને અત્યારે ખબર નહીં સવારમાં બીક લાગે છે. વાય આઈ ડોન્ટ નો. મને વીક બિલકુલ નથી લાગતી. આઈ એમ જસ્ટ કામ ડાઉન. ફિઝિક્સમાં આવી જશે ઠીક, બસ ઇંગ્લિશમાં મસ્ત આવી જશે. અને ઇંગ્લિશમાં મસ્ત નહીં આવે તો આઈ વિલ બી ડિસપોઇન્ટેડ, કારણ કે માય ઇંગ્લિશ ઇઝ વેરી પાવરફુલ ઇન માય વે એન્ડ આઈ નો દેટ. અને મેં ઇંગ્લિશ માટે કોઈ પ્રિપેર બી નહીં કર્યું અને મને ખબર છે કે હું લાઈક આઈ કેન ડુ ઇટ. એટલે પ્રિપેર નહીં કર્યું એટલે ઓકે હું બોલું છું ખબર નહીં શું થઈ ગયું. પ્રિપેર કર્યું છે ગાઈઝ, બટ લાઈક ખબર છે કે થઈ જશે ઇંગ્લિશ. લાઈક ચિલ અપ છું હું અત્યારે. સો સ્ટે ટ્યુન. હમણાં જ્યારે લાઈક પૂર્વા આવે ને ત્યારે મળીએ. સો ગાઈઝ પૂર્વા આવી ગઈ છે અને પૂર્વા અત્યારે સ્ટડી કરી રહી છે ફિઝિક્સ. ઇંગ્લિશમાં હું કહું છું ને ગાઈઝ ટેન્શન નહીં થતું કોઈને એટલું બધું, બટ જે છે ને એ આ જ છે, શું કહેવાય, ફિઝિક્સ. સો ગાઈઝ હવે ફટાફટ રેડી થવાનું છે. સો હા અમે નાઇટ ડ્રેસ પહેરી લીધું, ફ્રેશ થઈને રેડી થઈ ગયા છે. યસ અમે એકદમ રેડી છે. બસ ખાલી યુનિફોર્મ યપ અહીંયા જેવો તેવો મેં મિક્સ ફેંક્યો છે. યા ગાઈઝ તેલ નાખવું પડશે. સો ગાઈઝ સ્ટે ટ્યુન એન્ડ હવે ચલો સ્કૂલે જઈએ. સો ગાઈઝ બ્રેકફાસ્ટ કરવાનું અમે કહેવાનું ભૂલી ગયા હતા. મમ્માએ કીધું કે ચલો કંઈક ખાઈ લો, કારણ કે એક્ઝામ આપતી વખતે એનર્જી હોવી જોઈએ, અને ખાતા ખાતા એનર્જી હોય એ જ બેટર છે. સો હવે અમે ફાઇનલી જ્યારે અમે રેડી થઈ જશું ત્યારે જ મળીએ ગાઈઝ. સો સ્ટે ટ્યુન. સો ગાઈઝ વી આર રેડી એન્ડ હું રેડી છું. યા પ્રાચી અત્યારે પ્લેટ્સ કરાવે છે એન્ડ હવે અમે ફટાફટ સ્કૂલે જશું બીકોઝ લેટ નથી થવું. એન્ડ વાગી રહ્યા છે 9:10 અને 9:15 અમે અહીંયાથી નીકળશું. સો લેટ્સ ગો ગાઈઝ. હવે સ્કૂલથી આવીને જ મળીએ. સો સ્ટે ટ્યુન ગાઈઝ. સો ગાઈઝ વી આર બેક ફ્રોમ સ્કૂલ એન્ડ ગાઈઝ અમે એક્ઝામ આપીને આવી ગયા છે ને અમને બહુ જ સારું ફીલ થયું. આજની એક્ઝામ બહુ જ ઓસમ ગઈ. હે પ્રાચી? હા એબ્સોલ્યુટલી આઈ લવ ટુડેઝ એક્ઝામ. યા ઇંગ્લિશમાં કેટલું બધું લખ્યું બાપરે. બહુ જ લખ્યું. હા ચલો એક વસ્તુ મારાથી છૂટી ગયું, એ ચાલશે, બટ માર્ક્સ મસ્ત જ આવી જશે એકદમ. એન્ડ ફિઝિક્સનું બી સારું ગયું. ફિઝિક્સનું સારું ગયું. મારું સારું ગયું મીન્સ મીડિયમ ગયું આજે મારું ફિઝિક્સ. નોટ દેટ ગુડ. એન્ડ ગાઈઝ અત્યારે આવ્યા છે અને ગરમી તો વાવ શું મસ્ત ગરમી છે ગાઈઝ. ઓસમ. આખું માથું ગરમ થઈ ગયું, જે વાળ હોય ને આખા ગરમ ગરમ થઈ ગયા છે ગાઈઝ. સો ગાઈઝ રેડી થઈને મીન્સ ક્લોથ્સ ચેન્જ કરીને પછી મળીએ. સો ગાઈઝ સ્ટે ટ્યુન. ગાઈઝ બેસિકલી એક્ઝામ આપીને ભૂખ એટલી લાગે ને કે આપણે રાહ ના જોવાય કોઈની પણ અને બેસી જવાય. એન્ડ અમે આજે મમ્મીને કીધું હતું કે બટેકાનું શાક બહુ દિવસથી નથી ખાધું. સો હું તમને જણાવી દઉં આજે છે રસાવાળું બટેકાનું શાક, રસ અને રોટલી. મમ્મી પૂરી એવું કહેતા હતા પણ પૂરી નહીં ખાવી, ઓલરેડી અહીંયા માથામાં બહુ બધું થયેલું છે. એન્ડ ગાઈઝ જમીને પછી તમને કંઈક જણાવવું છે કે શું થયું આજે સ્કૂલમાં, શું હતું બધું, શું મજા કરી અમે. મજા એક્ઝામ વખતે મજા થાય જ. હા સો આ છે પ્રાચીની પ્લેટ, અહીંયા છે મારી એન્ડ વી આર સો હંગ્રી. સો ગાઈઝ લંચ કરીને મળીએ. લેમન વાઇન છે દાવત કોકટેલ. કોકટેલ પછી આ લેમન એપલ ગાઈઝ સારા એવા જ્યુસ છે. પાઇનેપલ એ છે. બાર મોઢું જોઈ શકો તમે કેટલી ગરમી. પસીનો દુકાનેથી અહીંયા આવ્યો ત્યાં સુધીમાં આટલો પસીનો. સાલી આ ગરમી ગુસ્સો આવી જાય ગરમી પર પણ છતાં હારવાનું નહીં, કામ કરવાનું, મસ્ત રહેવાનું, ખુશ રહેવાનું અને બીજાને રહેવા દેવાનું. યા શું બસ આવી ગયા? હા. તો એકચ્યુઅલીમાં હું એવું ચાહું છું કે પૂર્વ પાછી છાશ, જ્યુસ, મિલ્કશેક પછી આ બધી લિક્વિડ વાળી વસ્તુ વધારે પીવે જેથી કરીને ટેટા જેવા રહે.
સો સ્ટે ટ્યુન કાલે ગાઈઝ. હજી બીજું જ્યુસ લાવીશ તો. યા સ્ટે ટ્યુન. સો ગાઈઝ અમે જમીને સૂઈ ગયા હતા બીકોઝ અમે વિચાર્યું હતું કે તમને કંઈ જણાવશું બટ અમે જણાવી ના શક્યા બટ ગાઈઝ અમને ઊંઘ આવતી હતી એન્ડ અમે સૂઈને ઉઠી પણ ગયા છે અત્યારે ગાઈઝ અમે ઉઠ્યા છે બટ મૂડ જરાય નહીં આવતો અને અત્યારે કેટલા વાગ્યા છે 5 લાઈક સિરિયસલી અમે વેકેશનમાં એક જ દિવસ 5 વાગે નહીં ઉઠ્યા લાઈક 7 એટલા મોડા જ ઉઠવાનું પણ આજે એટલું વહેલા ઉઠવું પડ્યું છે બીકોઝ સ્ટડી કરવાનું છે દેટ્સ વાય એન્ડ ગાઈઝ જરાય મૂડ નથી આવતું જરાય નહીં બસ હવે કોફી પીશું ધેન થોડું પછી વાર્તાલાપ કરીએ કારણ કે કોફી પીને તો મૂડ જ આવશે રાઈટ ગાઈઝ સો સ્ટે ટ્યુન પછી મળીએ તો ગાઈઝ અમે કોફી પી લીધી છે. હા અમે કોફી તો પી લીધી છે બટ હું અત્યારે પાછો રસ ખાતી હતી કારણ કે મમ્મી જ્યારે કેરીનો રસ બનાવે ને ત્યારે આઈ શુડ નોટ કંટ્રોલ ઇટ યા એન્ડ મને કંટ્રોલ કરવું ગમતું પણ નથી કે હું રસ ના પીવું જો ફ્રીજમાં પડ્યો હોય તો રસ પીતા પીતા મારી ટી શર્ટ મેં સ્પોઇલ કરી નાખી એટલે બગાડી નાખી એટલે મારે આ પહેરવી પડી આ ટી શર્ટ મને જે મળી મેં ગાઈઝ પહેરી લીધી છે ટી શર્ટ એન્ડ ગાઈઝ ધ થિંગ ઇઝ કે અત્યારે હવે અમે પ્રિપેરેશન કરી રહ્યા છીએ જિયોગ્રાફી એન્ડ હિસ્ટ્રી યા હવે પહેલાં જિયોગ્રાફીની એક્ઝામ છે ને પછી હિસ્ટ્રીની છે આજે શું થયું કે આજે અમે ઇંગ્લિશ એટલું બધું લખ્યું ને કે અમારું મીન્સ સ્પેશિયલી મારું ફિઝિક્સનું અડધું પેપર મોસ્ટ ઓફલી પર્સન્સનું અડધું પેપર જતું રહ્યું હતું ટાઈમ જ ના મળ્યો બીકોઝ કારણ કે ગાઈઝ અમને ઇંગ્લિશમાં વાર લાગે લેટર લખતા વિચારતા અને એને કેવી રીતે Notice લખવું છે and નોટિસ કેમની લખવાની છે પછી કોમ્પ્રિહેન્શન પેસેજ કેમનું કરવું છે પછી જે ચૂઝ ધ કરેક્ટ આન્સર હતો એ કેમનું કરવાનું છે તો એ બધું કરતાં પ્રોસેસ થવી જોઈએ અને આજે એ ચૂઝ ધ કરેક્ટ આન્સર્સનું પહેલાં તો ખબર જ ના પડી કે શું કરવાનું છે. એબ્સોલ્યુટલી પછી અમારી એક ક્લાસમેટ હતી એણે અમને કીધું કે યુ કેન ડુ લાઈક ધીસ અમને બધાને જણાવ્યું સો વી વર લાઈક ઓકે થેન્ક યુ સો મચ એન્ડ ફિલહાલ ગાઈઝ કંઈ ખબર નહીં પડતી એન્ડ ઇન માય ઓપિનિયન દિવસમાં એક એક્ઝામ લઈ લો પ્લીઝ યસ બટ એવું થશે નહીં હવે. લઈ લો એક્ઝામ ઓકે ડન હવે એવું નહીં થાય. કેમ ગાઈઝ આજનો દિવસ છે ને કેવું હતો સ્કૂલમાં મેં કીધું હતું કે અમે hectic. જણાવશું અત્યારે અમે જે જણાવ્યું પ્રાચીએ બહુ સરસ જણાવ્યું બધું અને લાઈક એવું હતું ને કે એવું લાગ્યું કે ઇઝી બી હતી ને હાર્ડ બી હતી એક્ઝામ. પૂર્વા અમારી ફ્રેન્ડ છે શ્રેયા એની બાજુમાં બેસી છે અને હું અમારો ક્લાસમેટ છે શુભમ કરીને એના બાજુમાં બેઠી છું અને મારી બેસ્ટ ફ્રેન્ડ મારા આગળ જ છે અને મારી બેસ્ટ ફ્રેન્ડ છેક બીજી રોએ છે એકદમ ગામના અલગ ગોંદરે રાઈટ એવું જ લાગે. એન્ડ આર્યન હતી આજે બૃષ્ટિ હતી લાઈક બધા હતા એબ્સોલ્યુટલી બધા રાઈટ એવરીવન વોઝ પ્રેઝન્ટ ટુડે એન્ડ આજનો દિવસ આમ સારો હતો એક્ઝામ આપવા માટે આમ ખરાબ હતો પણ વી Yeah. કાન્ટ યુ નો વી કાન્ટ સે અ પ્રોપર વર્ડ ફોર દેટ હા હા. અને અત્યારે અમે પ્રિપરેશન કરશું કાલની જેમ. હા બટ આ વખતે અમે જે ઇંગ્લિશમાં ભૂલ કરીને એવી નહીં કરીએ ઇંગ્લિશમાં અમે શું કર્યું કે ઇંગ્લિશ કર્યું જ નહીં અમે એટલે કર્યું બટ એટલું ના કર્યું જેટલું અમે ફિઝિક્સ કર્યું હતું તો જે અમે ઇંગ્લિશની એક્ઝામ લખતા હતા ને ત્યારે અમે ફિઝિક્સનું અડધું ભૂલી ગયા એ મારામાં પ્રોબ્લેમ થઈ એ અમુક જે એમસીક્યુઝ હતા હું એ ભૂલી ગઈ હતી તો પછી મને ખબર પડી કે આપણે જે પહેલાં એક્ઝામ લેવાની હોય ને એનું પહેલાં જ કરવું જોઈએ ને પછી બીજું કરવું જોઈએ રાઈટ એન્ડ ઇટ ઇઝ ધ મિસ્ટેક સો આઈ હોપ કે જો તમે અમારા જેમ સ્ટુડન્ટ્સ હોવ તો તમે બી આ મિસ્ટેક ના કરો એન્ડ સો ગાઈઝ સ્ટે ગરમી પણ છે ક્લાસરૂમમાં ગરમી પણ બહુ લાગી સો ગાઈઝ સ્ટે ટ્યુન સો ગાઈઝ ધ કબાબ ઇઝ હિયર એન્ડ ગાઈઝ આ છે સોયા ચંક કબાબ વિથ ગ્રીન ચટણી એન્ડ અનિયન્સ એન્ડ ગાઈઝ મારે એમ જણાવવું હતું કે અમે ભણવા લાગ્યા પછી અમે શૂટ બી ના કર્યું કે શું ભણીએ છીએ કેટલું ભણ્યું કેટલા વાગ્યા સુધી આ બધું વિખારીને રાખેલું. છે ને આ બધું તો પૂર્વા જ કર્યું છે બહુ મારશે મમ્મી સાચેમાં હજી નહીં માર્યું ને. સો ટેસ્ટ કરીને જણાય ને પૂર્વા કે કેવા ગાઈઝ આઈ એમ સો ઓસમ આવે છે ને આમાં બેસન એડ થયું છે રાઈટ એટલે એની સ્મેલ એકદમ ઇન્હેન્સ થઈ રહી છે એન્ડ આઈ એમ સો હંગ્રી. ટેસ્ટી ઓકે ટેસ્ટ ખા યાર સાચેમાં મસ્ત હા બહુ મસ્ત. સરખી ગાઈસ પૂરો સરખી રીતે ટેસ્ટ કરે યા બસ એવું જ કર લે બટ સરખી રીતે ટેસ્ટ કર શું હું તમને જણાવું મને એવું લાગે છે કે મીઠું થોડું ઓછું છે બટ લાઈક જે ચંક્સનું છે ને એ ક્રીમીનેસ જે કહી શકીએ જે અમે ગ્રાઇન્ડ કર્યા હતા મમ્મીએ ચંક્સ ગ્રાઇન્ડ કર્યા હતા એનું ક્રીમીનેસ બહુ જ યમ્મી આવી રહ્યું છે અને એમાં જે ચણાનો લોટ નાખ્યો છે ને એ તો વધારે ઇન્હેન્સ કરી રહ્યું છે ને અનિયન્સ બી છે ગાર્લિક ચીલીઝ ગાર્લિક ચીલીઝ આદુ
આદુ ginger. યા જિંજર. So, stay tuned guys. અમે ફટાફટ હવે ડિનર કરી દઈએ અને then અમે સ્ટડીઝ કરશું તો તમને ત્યારે અમે બ્રીફમાં કહીશું કે શું સ્ટડી કરી રહ્યા સો ગાઈઝ અમે ડિનર કરી લીધું છે. યારનું બટ અમે સ્ટડી કરતા હતા એન્ડ ગાઈઝ અમે બાય ધ વે સ્ટડી જીઓગ્રાફી અને હિસ્ટ્રીનું કરીએ છીએ કારણ કે કાલે હિસ્ટ્રી અને જીઓગ્રાફીની એક્ઝામ છે. હું તમને ફરીથી જણાવું છું એટલે તમારી એક્ઝામ નથી અમારી. મજા કરું છું ગાઈઝ એન્ડ બહુ જ થાકી ગઈ છું. રાઈટ ગાઈઝ વી આર સો સ્ટ્રેસ્ડ. મને તો છે ને એટલી શું થયું તારો વાળ લે ભાઈ લે આ ચાલે તું આ છે ને હું ગઈ ગાઈઝ વી આર સો સ્ટ્રેસ્ડ અને થોડું હાર્ડ છે. શું કાર્ડ છે કેમેસ્ટ્રી સોરી ઓકે સોરી હિસ્ટ્રી એન્ડ જિયોગ્રાફી બીકોઝ થોડું મિક્સ છે ને યાર વર્લ્ડનું બધું જાણવાનું હોય ને બધું. એક બાજુ બધું અર્થનું ને બધું જાણવાનું એક બાજુ અમે બોર્ન નથી થયા એના પહેલાનું જાણવાનું. અમે કર્યું શું જાણીને યાર મસ્તી કરું છું ગાઈઝ જસ્ટ કિડિંગ. સો આ હતો અમારો આજનો દિવસ એન્ડ ગાઈઝ અમે મસ્તી તો કરી જેટલી કરવી જોઈએ બટ લાઈક દિલ્હીમાં જેટલી કરી એટલી નહીં કરી હું તો કહું તો. એન્ડ ગાઈઝ વી હોપ કે તમને આ બ્લોગ ગમ્યો હોય ને જો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો એન્ડ કમેન્ટ કરવાનું ના ભૂલતા. તમારો ફેવરેટ સબ્જેક્ટ કયો છે યા તો તેમનું નામ અમે જણાવશું નેક્સ્ટ બ્લોગમાં પાક્કું guys, Absolutely. પાક્કું. સો આ હતો અમારો આજનો દિવસ. આઈ હોપ કે શિટ હું દર વખતે આ જ કરું છું. So guys- એક્ઝામ સો ગાઈઝ તમે નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો. તો મળે એક નવા દિવસ અને નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય અંબે.